સુરતની તો સુરતના કામરેજમાં નશામાં ધૂત એએસઆઈ ઝડપાયો છે। વાવ ગામ પાસે નશામાં ધમ પછાડા કરતો એએસઆઈ ઝડપાયો। ગ્રામ પોલીસ હેડક્વાર્ટરના એએસઆઈ ચેતન પઢેરિયા સામે ગુનો નોંધાયો છે, જેમાં પોલીસે પોતાના જ વિભાગના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। નશામાં ધૂત એએસઆઈએ જાહેરમાં હોબાળો કર્યો। કામરેજ પોલીસે સ્થળ પર પહોંચી આરોપી એએસઆઈને દબોચી લીધો, જેમાં રાજ્યમાં દારૂબંધીના કડક અમલના દાવા વચ્ચે પોલીસ કર્મચારી જ નશામાં ઝડપાયો છે। વધુ માહિતી માટે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્ર, આમ કહેવામાં આવતું હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ જે કાયદો છે તે માત્ર કાગળ ઉપર હોય તેવું જ લાગી રહ્યું છે, અને એ પણ તેમાં જે રક્ષક છે તે જ ભક્ષક બન્યો છે। એએસઆઈ છે તે નશામાં ધૂત ઝડપાયો છે, શું અપડેટ? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ એ ફક્ત કાગળ પર જ હોય છે। રાજ્યમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પોલીસ વિભાગને શરમાવતી ઘટના સામે આવી હતી। કામરેજના વાવ ગામ પાસે નશામાં ધમ પછાડા કરતો સુરત ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટરનો એએસઆઈ ઝડપાયો હતો। પોલીસને વરદી મળી હતી કે એક કિસમ દારૂના નશામાં બબાલ કરી રહ્યો છે, તેને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કામરેજ પોલીસ દોડી ગઈ હતી અને પોલીસ પૂછપરછમાં ઈસમ એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું। કામરેજ પોલીસે પોતાના જ વિભાગના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે, ત્યારે એએસઆઈ નું નામ ચેતન હરિભાઈ પઢેરિયા હોવાનું સામે આવ્યું છે। કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કહેવાય છે કે આ જે દારૂબંધી છે તે ફક્ત ને ફક્ત કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે। લોકો દારૂ પીતા ઝડપાય છે, પણ જ્યારે પોલીસ દારૂ પીતા ઝડપાય છે ત્યારે એની પાછળ ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવે એવી લોકોની માંગ છે। આભાર મહેન્દ્ર, માહિતી બદલ।